ભગવાન કૃષ્ણ કનૈયો એક બાજુ 7 અક્ષોણી સેના છે પાંડવો તરફે અને એક બાજુ કૌરવો તરફે 11 અક્ષોણી સેના છે. અને અર્જુને ભગવાન કૃષ્ણને એટલું કીધું કે મારે એકવાર મારી સામે કોણ લડવાનું છે, મારે કોની સામે યુદ્ધ કરવાનું છે એ મારે જોવું છે. એટલે બે સેનાની વચ્ચે ભગવાન કૃષ્ણચંદ્રમણી આજ અર્જુનના સારથી બન્યા છે અને રથને બે સેનાની વચ્ચે હાંકતા જાય છે. રામ અર્જુન નજર કરતો જાય, કાકા છે, મામા છે, ભાઈ છે, ભત્રીજા છે, ભાણેજ છે, ગુરુ છે, બ્રાહ્મણો છે, કોની સામે હથિયાર ઉપાડું? હે કનૈયા, મારાથી નહીં બની શકે, આ હું નહીં કરી શકું. અને ગીતાનો જે વિષાદ યોગ છે એ અમારો ચારણ કવિ લખે છે કે પિતામહ ભીષ્મને દ્રોણ ગુરુ ખરા, ઉજળા કુળ ના પૂજન છાજે, વડીલ પૂજ નીક ની ઉપરે કેશવા, મારે ધનુષ ઉપાડતા પિતૃ લાજે. હું નહીં યુદ્ધ કરી શકું, કોની સામે હથિયાર ઉપાડું? હે કનૈયા, મારાથી આ નહીં થઈ શકે. અર્જુન મીડ્યો છે થાર 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 ધ્રુજવા. આજે જેને ઇંગ્લિશમાં ડિપ્રેશન કહેવાય છે એ અર્જુન ડિપ્રેસ થઈ ગયો છે, વિષાદ ઘેરી વળ્યો છે. કોની સામે મારે યુદ્ધ કરવું અને ટુકડા ધરતી માટે યુદ્ધ કરવું? આ મારાથી નહીં બની શકે. અને ભગવાન કૃષ્ણ એને સમજાવે છે કે અર્જુન, 6 જણાને આત્તાઈ કહેવામાં આવે છે. અગ્નિદાત, વિષદત્તનાથ, ક્ષેત્રદાર, ધનહાર, બહુરી બકારત શસ્ત્ર કહી, અવધ વધ ષટકાર. અગ્નિદાત, વિષદત્તનાર તમારા કુળમાં કુટુંબમાં આગ લગાડે, તમને મારી નાખવા માટે દગો કરીને તમને આગ લગાડે. અગ્નિદાત, વિષદત્તનાર તમને મારી નાખવા માટે ઝેર પીવરાવે. ક્ષેત્રદાર, ધનહાર તમારી આજીવિકાનું સાધન ચોંટી લે. અને તમારી પત્નીની ઉપર ચારિત્રની ભ્રષ્ટ કરવા માટે થઈ અને એની સામે કુડી નજર કરે અને બહુરી બકારત શસ્ત્ર ગ્રહી અને યુદ્ધમાં સામે આવીને પડકાર કરે. ઈ ન મારવા યોગ્ય હોય તો પણ હે અર્જુન, એને મારી નાખવામાં પાપ નથી. એક અંગ હોય, એક અંગ હોતે દોષ નાહી કૃષ્ણ કહે. એક અંગ હોય તો એનો વધ કરવામાં દોષ નથી એમ કનૈયો કહે છે. અને કુરુ ષટ અંગ આત તાઈ તે અધાઈ હે. આ કુરુ કૌરવમાં તો છે 6 અંગ ભેળા થયા છે. લાખાગ્રહમાં અગ્નિ લગાડવામાં આવી, તમને ઝેર નાખીને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પરિસભામાં દ્રૌપદીના ચીરને જોઈટ્યા, હસ્તિનાપુરની તમારી ગાદી લઈ લીધી અને આજ તમારી સામે પડકાર કરી અને રણ મેદાનમાં ઉભા છે. અને હે અર્જુન, હવે ક્ષાત્ર ધર્મ ભૂલી અને તારે પારોટના પગલા ભરવા હોય તો મારી ના નથી. છતાંય અર્જુનને સગા વાલા, મિત્રો, સ્નેહીઓ, કુટુંબ, ગુરુ નો એટલો બધો મોહ છે કે અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર નથી થતો. કૃષ્ણ એમ થયું કે હવે કઈ તૈયાર થાય? હું કોણ છું હજી આ ઓળખતો નથી મને. અને યથા નદી નામ બહવમ વેગા સમુદ્ર મેવા વિમુખા દ્રવંતી તથા તવામિ નર લોક વીરા વિશંતિ વક્રાંડ વિવિધ ગલંતી વાયુર્જમોગ્નિ વરુણા શશાંકા પ્રજાપતિ સ્વમ પ્રપિતામહ છે. કૃષ્ણ એ યાદવ હે સખેતી ગજાનતા મહિમાનમ તવેદમ. આ ગીતાના શ્લોક છે ભગવાનના વિરાટ રૂપના. યથા નદીનામ બહવમ વેગા સમુદ્રમેવા વિમુખા દ્રવંતી તથા તવામિ નર લોક વીરા વિશંતિ વક્રાંડ વિવિજ્વલંતી. જેમ ભગવાન કૃષ્ણચંદ્રમણીએ વિરાટ રૂપ ધારણ કર્યું
અને ધરતીની માથે હોય ઇંચ પાણી પડી ગયું હોય ને ગંગા ને યમુના ને તુંગભદ્રા ને કાવેરી ને કૃષ્ણા ને આ બધી નદીઓ ગાંડી થઈ અને અડેડાટ કરતી જેમ સમુદ્રમાં ઓરાઈ જતી હોય એમ 18 અક્ષરની સેના છે ભગવાન કૃષ્ણના મોઢામાં હોમાઈ જાતી જોઈ અને રોવાડે રોવાડે ભગવાન કૃષ્ણને દેવતાઓ જોયા ત્યાં તો પગમાં પડી ગયો. વાયુર્યમોગ્નિ વરુણ શશાંક પ્રજાપતિ સ્વમ પ્રપિતામહે. કૃષ્ણ, હું તારું કેટલું વર્ણન કરું, મને ખબર નથી પડતી. તું આજ મને બ્રહ્માના બાપના બાપ જેવો લાગે છે. આ સિવાય મને કઈ બીજું આવડતું નથી. વાયુર્યમોગ્નિ વરુણ શશાંક પ્રજાપતિ સ્વમ પ્રપિતામહ. હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતી. હે કૃષ્ણ, મારી ભૂલ હતી. આજ દી સુધી મેં તને મામાનો દીકરો માન્યો, મેં તને ભાઈ માન્યો, મેં તને ભાઈબંધ માન્યો. પણ એ બધું અજાનતા મહિમાનમ તવેદમ, એ બધું મારાથી અજાણતા થઈ ગયું. આજ મને ખબર પડી કે હવે હું યુદ્ધ કરવા માટે તૈયાર છું. કૌરવોની સભામાં કુરુગુરુ કૃપાચાર્યને બોલાવી પિતામહ ભીષ્મ કહે છે કે મહારાજ, જુઓ તો દુર્યોધન મહારાજને કેટલા દિવસની ઘાત છે. નક્ષત્રનો ગ્રહમંડળનો અભ્યાસ કરી પ્રશ્ન કુંડળી માંડી અને કૃપાચાર્યજી કહે છે કે દુર્યોધન મહારાજને 18 દિવસની ઘાત છે. 18 દિવસ જો પૂરા થાય અને 19મા દિવસનો સૂરજનારાયણ જો દુર્યોધન મહારાજ જોઈ શકે તો ખુદ કાળ પણ એને ન મારી શકે. પણ ત્યાં તો કૌરવની સભામાં હોબો પડી ગયો. 18 દિવસ સુધી કોણ રક્ષણ કરે આ યુદ્ધમાં એનું? હાલતા ચાલતા હાલતા ચાલતા હાલતા ચાલતા હાથમાં માળાનો બેરકો ફરે છે અને પિતામહ ભીષ્મ એમ કહે છે કે 18 દિવસનું રક્ષણ થાય ખરું? કે પણ મહારાજ કોણ કરે? તો કે હું કરું 18 દિવસનું રક્ષણ. અને હું 18 દિવસનું રક્ષણ કરું, એ શબ્દો જ્યાં ભગવાન કૃષ્ણને કાને પડ્યા એને એમ થયું કે જો દાદો 18 દિવસનું રક્ષણ કરે તો હું અને દુનિયાના તમામ દેવતાઓ જો ભેળા થાય તોય દુર્યોધનને મારી ન હગાય. એટલે સરસ્વતીને હુકમ કર્યો, યા કુંદેન્દુ તુષાર હાર ધવલા. ત્યાં તો શારદા આવીને હામાં ઉભા રહી ગયા. મહારાજ હુકમ કે તમે પિતામહ ભીષ્મની બુદ્ધિ ફેરવી નાખો. કે મહારાજ કયો તો તમારી અને કયો તો 18 અક્ષરણીની બુદ્ધિ ફેરવી નાખું, પણ ભીષ્મની બુદ્ધિ મારાથી નહીં ફરે. કારણ કે પાંચ તત્વ જેના શુક્રને સ્પર્શ નથી કરી શક્યા એવો મહાવૃદ્ધો હતા એ ભીષ્મ. એની બુદ્ધિ ફેરવવાનું મારું ગજું નથી, પણ શારદા વાયુ રૂપે મંડી વાવા. આખી કૌરવોની સભામાં ખબર પડી ગઈ કે પિતામહ ભીષ્મે દુર્યોધનનું રક્ષણ કર્યું, દુર્યોધનનું રક્ષણ કર્યું, દુર્યોધનનું રક્ષણ કર્યું. એમાં નકુલનો અને સહદેવનો મામો મારવાડથી શૈલ્ય રાજા આવેલો, એનાથી નો રહેવાનો અને શૈલ્ય આવી અને પિતામહ ભીષ્મને એમ કીધું કે જો 18 દિવસ સુધી તમે એકલા દુર્યોધનનું રક્ષણ કરવાના હો તો અમે કઈ ખીચડકાયા સાધુ નથી કે તમારા રણ મેદાનમાં ખીચડો ખાવા માટે આવ્યા છીએ. ક્ષત્રિયના દીકરા તરીકે જો યુદ્ધમાં અમને જો ભાગ ન મળે. પિતામહ ભીષ્મ કહે છે કે શૈલ્ય, મને ખબર છે આ તું નથી બોલતો, કોણ બોલે છે મને ખબર છે, પણ કાંઈ વાંધો નહીં, જાઓ. હું 3 દિવસનું રક્ષણ કરીશ. દ્રોણાચાર્ય 2 દિવસનું રક્ષણ સ્વીકાર્યું. પિતામહ ભીષ્મે 3 દિવસનું રક્ષણ સ્વીકાર્યું. 17.5 દિવસનું જયારે રક્ષણ બધાએ વેચી લીધું ત્યારે દુર્યોધને આવીને કીધું કે મને માણસમાંય નહીં અને બાયડીમાંય નહીં એવો કરી નાખી અને શું કામ મને ભૂંડો લગાડો છો રણ મેદાનમાં? તમે જો 18 દિવસ સુધી બધા ભેળા થઈને મારું રક્ષણ કરવાના હો તો ક્ષત્રિયનો હું પણ દીકરો છું, મારે કોઈના રક્ષણની જરૂર નથી. કે દુર્યોધન બાપ, મને ખબર છે આ તો નથી બોલતો પણ તારો કાળ બોલે છે.
અને દુર્યોધને મેણું માર્યું કે હા એ તો મને ખબર છે દાદા, તમે કનૈયાની માયાજાળમાં ફસાઈ ગયા છો. આને બ્રુવાણા અવળા થયા ભાઈ પિતામહ ભીષ્મના. કાય દુર્યોધન, 3 દિવસના રક્ષણની મેં વાત કરી હતી, પણ કાલનો સૂરજનારાયણ ઉગે, સૂરજનારાયણ હાથમે ઈ પેલા ભારત વર્ષના પડદાની ઉપર જો હું પાંડવોને રહેવા દઉં અને ન પાંડવી પૃથ્વી ન કરી નાખું તો જાજે મેરી ગંગા જનની અને શાંતન પુતન કહાવ. વાસુદેવ કર ચક્રન ધરે તો તુમકો મુખ ન દિખાવ, તો લાજે મેરી ગંગા જનની શાંતન પુતન કહાવ. જા મારી પ્રતિજ્ઞા છે કે કાલનો સૂરજનારાયણ ઉગે ને હાથમે ત્યાં સુધી ધરતીના પડદા માથે હું પાંડવોને નહીં જીવતા રહેવા દઉં. અને આ પિતામહ ભીષ્મની પ્રતિજ્ઞાની કૃષ્ણને ખબર પડી, ત્યાં પેટમાં પીડ ઉપડી થાય, હાલ પડી કે દ્રૌપદીજી યુદ્ધ જોવા માટે આવ્યા છે, બધા આવ્યા છે. એમાં દ્રૌપદીજીને કનૈયાએ અડધી રાતે બોલાવીને તંબુમાંથી એટલું બધું, બેન રથ તૈયાર છે, મારી ભેળા આપને પધારવાનું છે. પણ કે ભૈયા અત્યારે તો હા અત્યારે બેસી જાવ રથમાં. રથમાં બેસીને પિતામહ ભીષ્મનો જ્યાં તંબુ છે ત્યાં આવ્યા. પિતામહ ભીષ્મનો માળાનો બેરકો ફરજ છે. પ્રણમમ તુહિ આદિ અનાદિ પ્રણમમ કયો હે તુહિ જીવ માજા સક્રમમ. ત્રિલોકના નાથનું આરાધન કરે છે. ચર્મચક્ષુ બંધ થઈ ગયા છે, અંતરના કબાટ ખુલી ગયા છે અને ત્રિલોકના નાથની હારે પિતામહ ભીષ્મ વાતો કરે છે. આગળ કૃષ્ણ ઉભા રહ્યા અને દ્રૌપદીજીને ઈશારાથી કીધું જાઓ દાદાને ખોળો પાથરીને પગે લાગો. એ દ્રૌપદીજી આવીને દાદાને હાડીનો પાલવનો છેડો આમ લાંબો કરીને પગે લાગ્યા. આમ દાદાની આંખ ઊંચી થઈ, અખંડ સૌભાગ્યવતી ભવ. હાલે દ્રૌપદીએ ખાડ 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 દાંત કાઢ્યા. અરે બેટા, તમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપું છું ને તમે દાંત કેમ કાઢો છો? કે દાદા તમે તો પ્રતિજ્ઞા લીધી છે કાલનો સૂરજનારાયણ ઉગે ને હાથમે એ પેલા દુનિયાના પડદા પર હું પાંડવોને નહીં રહેવા દઉં, અને પાછો મને અખંડ સૌભાગ્ય આશીર્વાદ આપો છો. કે આ કામ કાળિયાનું હોય, આ કામ કૃષ્ણનું હોય. કૃષ્ણ એ હાકલ કરી ત્યાં હાથ જોડીને આવીને ઉભા રહી ગયા. જી દાદા, કે તે મારી પ્રતિજ્ઞા તોડાવી છે, પણ જા હું ગંગા પુત્ર પ્રતિજ્ઞા કરું છું. તે એવી પ્રતિજ્ઞા કરી છે ને હું હાથમાં હથિયાર ધારણ નહીં કરું. તો કે હા, કે તો કાલનો સૂરજનારાયણ ઉગે અને કાલનો સૂરજનારાયણ હાથમાં. હવે પાંડવોને તો મેં દ્રૌપદીને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપી દીધો, એનું રૂવાડું ખાંડું નહીં થવા દઉં. પણ તે એવી પ્રતિજ્ઞા કરી છે કે હું હાથમાં હથિયાર નહીં ધારણ કરું, અને કાલનો સૂરજ ઉગે ને હાથમે ઈ પહેલા જો તારા હાથમાં હથિયાર ન ધારણ કરાવું, વાસુદેવ કર ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાવ, તો લાજે મેરી ગંગા જનની અને શાંતન પુતન કહાવ. કાલ જો તને હાથમાં હથિયાર ન ધારણ કરાવો તો મારી જનેતાની માથે ફિટકાર વરસાવજે. હાથમાં હથિયાર ન ધારણ કરાવો તો મારી જનેતાની માથે ફિટકાર વરસાવજે. અને બીજે દિવસે યુદ્ધનો મોરચો મંડાણો ભાઈ. હામ હામા કડી બાજુતા પેરંબા પીઠ ઉથરડીકા મેરી ગાયા થડીકા જટાણા છેડા દીકુ પાળા ભૈયા ફાળે ચાડી જગ ડોળે ડાળે મેદની ચકોર ધંધર લાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ દાયા કરુવા પાંડવા દૂધ મસાયા કૃષ્ણ ગાયા પૃથ્વી રાજે બોલી ભોગ દીધા હતા એવા ફેર પાછા કરું વેડા વાળા ભૂખ્યા દગાયા ગીતરાણ ઝપટ મંડી બોલવા ધીંગાણામાં. પણ આજ જે દાદો લડે છે મહાકાળ હામો લડતો હોય એમ લડે છે દાદો. અર્જુનના રથને પોતાના તીરથી આખો સરાપંજર કરી નાખ્યો. કૃષ્ણ અર્જુનને એમ કે છે કે અર્જુન કેમ નથી એક પણ બાણમાંથી તીર છોડી શકતો? કે મને ખબર નથી પડતી, પણ દાદાની સામે જઉં છું ને ત્યાં મારા ગાત્રો શિથિલ થઈ જાય છે. 165 વર્ષની ટેદી પિતામહ ભીષ્મની ઉંમર હતી અને 62 વર્ષનો અર્જુન હતો. સંજય કહત કે એક ગાંધી વિતે મહાવીર ખાંડવ પ્રજારો તહા સુન હે બખાન મેત દેવ દૈત નાગ પિતા બદિત નરાજ ઉતે હિતે મેઘ મુંદન રૂપાયો વ્યમથાન મે
ऐसी चपलाई तापे छाई चपलाई ऐसी तारुण पे व्रत गंगा पुत्र की निदान में कि नैन पिता ध्यान में तो सारथी अज्ञान में जो बान रहे मानवे पकुआ कटे पान में अर्जुन ની કહે છે કે બાણ ચલાવવાની એટલી બધી ચપળતા હતી કે ઇન્દ્રનો ખાંડો વનબાળ્યો ને ઇન્દ્ર જે દિવસે અર્જુનની માથે ક્રોધાયમાન થયો ને મારે મેઘ ધરતીની માથે ખાંગા થઈ ગયા ત્યારે અર્જુને એવા બાણ ચલાવ્યા હતા કે ધરતીની માથે મેઘરાજાનું એક બૂંદ નહોતું પડવા દીધું ऐसी चपलाई तापे छाई चपलाई ऐसी तारुण पे व्रत गंगा पुत्र की निदान में पिता महाभारत को प्रबल प्रहार फेंकी पार्थिव गने के एक ना अरोरो अर्जुन उदार बल अस्त्र को बिसारी बैठो वामपान लेके आज अर्जुन પોતાની શસ્ત્ર વિદ્યા ભૂલી ગયો છે પિતા મહાભારત કો પ્રબલ પ્રહાર ફેંકી પાર્થિવ ગને કે એક ના હરોરો અર્જુન ઉદાર બલ અસ્ત્ર કો બિસારી બેઠો વામપાન ધારી એમ નામ ધનુષ રહી ગયું છે આખો રસ સરા પંજર થઈ ગયો છે અને દાદો આ દ્રશ્ય જોવે છે પણ હજી કૃષ્ણ ગભરાતો નથી દાદાને જે દ્રશ્ય જોવું છે એ દ્રશ્ય હજી સર્જાતું નથી અને ભાઈ પિતામાં ભીષ્મે મોઢામાં ખુલ્લી તલવાર લીધી અને કાન સુધી ફણસ ખેંચીને તીર ચડાયું ભાઈ અને પેંજની પે દિયો પગતો પેંજની હિલાઈ રથની પિંજણીની માથે પગ મૂકી અને દાદાએ વસુંધરાના કાળજાની માથે પગ જ્યાં મૂક્યો હતો થરાક 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 વસુંધરા થવા માંડી લરજવા માંડી ગઈ વસુંધરા ભાઈ દિગ્બાળો કોઠણીયા પર થઈ ગયા એને એમ થઈ ગયું કે આજ વસુંધરાના છેડા મારા દાંતમાંથી છૂટી ન જાય એટલા માટે દિગ્બાળો વસુંધરાના ધરતીના છેડા પકડીને કોઠણીયા પર થઈ ગયા સૂરજનારાયણ રથના ઘોડાની લગામો હતાણ કરી લીધી કે આજ કદાચ દાદાનો આકલો સાંભળી અને મારા ઘોડા દિશા ન ચૂકી જાય અને ગડગડથી દોટ મૂકી અર્જુનના રથની સામે ત્યાં તો કૃષ્ણ ઠેકી હેઠો ઉતરી ગયો ભાઈ અર્જુન ये अर्जुन कहता अर्जुन रथ बाती एक बाजूથી ઠેકીને નીચે પડી ગયો આજ કૃષ્ણ છે એ રથનું પૈડું ખેંચવા માટે પ્રયત્ન કરે છે પણ નૈન પિતા ધ્યાન મેં તો સારથી અજ્ઞાન મેં જો બાંધ રહે મ્યાનવે પખોવા કટે પાન એક તારા નૈનો છે એ દ્રષ્ટિ છે એ પિતામહની સામે લાગી ગઈ છે કદાચ જો મારી દ્રષ્ટિ ચૂકી જાવ અને અર્જુનને દાદો મારી નાખે તો કૃષ્ણ રથનું પૈડું ખેંચવાનો પ્રયત્ન કરે છે પણ રથનું પૈડું દાદાની સામે નજર છે એટલે ધૂળથી મુઠ્ઠીઓ ભરાઈ જાય છે અને દાદો મરક 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 દાંત કાઢતો કાઢતો દોટ મૂકીને રથની સામે આવે છે અને છેલ્લો હાકલો કર્યો એ હાકલો કરતા કૃષ્ણે રથના પૈડાને ખેંચી લીધો ને આંગળીને વેઢે ચકર 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 ચડાયું ભાઈ ત્યાં પિતામાં ભીષ્મે કૃષ્ણના ચરણોમાં હથિયાર ફેંકી દીધા અને કૃષ્ણને પિતામાં ભીષ્મ એટલું કહે છે કનૈયા મારે તો તને વ્યાકુળ જોવો તો તારા શરીરની ઉપર લોહીના ડાઘ હોય તારા માથાની લટું વિખરાઈ ગઈ હોય તારું પિતાંબર છૂટી ધરતી ઉપર પડી ગયું હોય અને તું આકુળ વ્યાકુળ થઈ ગયો હોય ઈ મારે જોવું તું કેમ દોસ્ત ક્ષત્રિયો કહેવાય ખબર પડી ને હાથમાં હથિયાર રહેવું પડ્યું ને आप कियो के शस्त्र बिना भूमि हरि हो सब भार तो हमें क्षत्रिय का ना गिने अब बोले हूं वचन विचार आया कई व्रजनी बाळाओना वस्त्रो लઈને જાડવા પર નહોતું ચડી જવાનું કનૈયા આયા તો સામે મહાકાલને થોભાવી દે એવા ક્ષત્રિયોની સામે લડવાનું હતું आप कियो के शस्त्र बिना भूमि हरि हो सब भार तो हमें क्षत्रिय का ना गिने अब बोले हूं वचन विचार विचार કરીને જવાબ આપજે ત્યાં તો ડારી ચક્ર હરિ હંસ દિયો અને કિયા ઉત્તર બ્રિજરાજ તોરી પ્રતિજ્ઞા મોર મેં તોર પ્રતિજ્ઞા કાજ હે ભીષ્મ હું તે યુગે યુગે મારા ભક્તોની પ્રતિજ્ઞાને સાચવવા માટે થઈ અને મારી પ્રતિજ્ઞા તોડતો આવ્યો છું ડારી ચક્ર હરિ હંસ દિયો કિયા ઉત્તર બ્રિજરાજ આજ મોર પ્રતિજ્ઞા જાત હૈ તોર પ્રતિજ્ઞા કાજ અને હજારોના રક્તથી રંગાણેલી રાજગાદી ઉપર યુધિષ્ઠિર મહારાજને મન માનતું નથી પોતે ઉદાસ રહે છે
ઉત્તરાયણના સૂર્યની રાહ જોઈ અને બાણશૈયા પર પિતામાં ભીષ્મ પડ્યા છે. કૃષ્ણને યુધિષ્ઠિર એમ કે છે, હાલો ને આપણે દાદા પાસે જઈએ. અને દ્રૌપદી, પાંચે પાંડવો, ભગવાન કૃષ્ણ એ બધા આજ ઉત્તરાયણના સૂર્યની રાહ જોતા બાણશૈયા પર પડેલા ભીષ્મ પાસે આવે છે. જ્ઞાનની વાતો કરે છે. એમાં દ્રૌપદી મરક 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 દાંત કાઢે. દાદાની નજર ગઈ દ્રૌપદીની સામે. બેટા, હું આવી ગંભીર વાત કરું છું અને તમે હસો છો શું કામ? તમારા હાસ્યમાં કઈ મર્મ છે? તમારે કઈ કહેવું છે? તો કે હા દાદા, મારે ઘણું કહેવું છે. શું? બોલો બોલો બેટા, જે હોય તમને માફ છે. કે તે દિયા જ્ઞાન ક્યાં એ હાલ્યું ગયું તુજે દી આબરૂ જાતી દી મારી પાથરી વિષ મેં બાણ પથારી. એ દાદા, દુશાસન જેથી મારો ચોટલો પકડીને મને નગ્ન કરવાનો પ્રયત્ન કરતો હતો સભામાં, તેથી આ બધું જ્ઞાન ક્યાં વી ગયું હતું? અને કવિ કાગ બાપુ લખે છે, દુલ્લો કાગ, દુલ્લા ભાયા કાગ, 6 અક્ષરનું નામ. 1000 વર્ષે આવો ચારણ કવિ મળે. એ જવાબ આપે છે પિતા ભીષ્મ, બેટા તું સાચી છો. કૌરવ કે રાતે દી દાણા પાણીથી કાયા પોષાણી તી મારી. આપણે એવી કહેવત છે અને એવો ઓડકાર. બેટા દ્રૌપદી, તેથી હું કૌરવોનો અનાજ ખાતો હતો અને એનું લોહી મારી રગુમાં, મારી નસુમાં દોડતું હતું. તેથી હું નીતિ જાણતો એ પણ હિંમત નો આવી અને હૈયું બેઠું તું મારું હારી પાથરી ગાત વિષ મેં બાણ પથારી. તો કે દાદા, આજ આ બધું કેમ જ્ઞાન પ્રગટ થયું? અને પિતામાં ભીષ્મ એમ કે છે કે કાગ પારાથ ના રે બાણ ના પ્રહારે મારું લોહી લીધું છે નિતારી. અર્જુનના એક એક બાણે કૌરવોના દાણામાંથી થયેલું લોહી છે એ ધરતીને મેં પાઈ દીધું છે. આજે ચેતન મળે એ હાજુ એ પ્રગટ્યું એના સાક્ષી છે દેવ મુરારી પાથરી ભીષ્મ બાણ પથારી. પારાથ ના રે બાણ પ્રહારે મારું લોહી લીધું છે નિતારી. કાગ પારાથ ના રે બાણ પ્રહારે મારું લોહી લીધું છે નિતારી. આજે ચેતન મને હાજુ એ પ્રગટું એના સાક્ષી છે દેવ મુરારી પાથરી ભીષ્મ બાણ પથારી પાથરી ભીષ્મ બાણ પથારી પાથરી ઓયા ભીષ્મ બાણ. જાવટ ને વચન ગાજે લોટે કફનીએ વાનર બંકાવો નીગાભો ઓ રાજ નરબંકાવો નીગાભો. ધરા ના જો રાજ ધીંગી ધરા ના જો સીધા ગીતિયા સે ના ઓવારણા હરે અમે જઈએ વાયા વીરમ ગામના હરે અમે જઈએ વાયા વીરમ ગામના.
ઘંટી ના શોરે ગવાય. જ્યાં કાગને મેઘાણી ની શબ્દ સુર સરવાણી લોકોના કંઠે રેલાય. ઓ રાજ લોકોના કંઠે રેલાય. ઈ લાગે મુના કંઠે સુહામણા. અરે અમે થઈએ વાયા વીર કામના. અરે અમે થઈએ વાયા વીર કામના. અરે અમે થઈએ વાયા વીર. જ્યાં નાગર નરસૈયાના પાવન પ્રભાતી આ ઘંટીના સોરે ગવાય અને જ્યાં કાગને મેઘાણીની શબ્દ સુર સરવાણી લોકોના કંઠે રેલાય. લાગે હેમુ ગઢવીના કંઠે સોહામણા. હારે અમે છીએ વાયા વીરમ ગામના. વટને વચન કાજે ઓઢે કફન ગેવા નરબંકાઓની આ ભો. શું આ દેશના માણસોના વટ હશે? શું એના વચનની કિંમત હશે? મેઘાણીભાઈ લખે છે દસ્તાવેજ નામની વાર્તા અને એમાં રાજપૂતના દીકરાનું વચન કેવું. બહુ સત્ય ઘટનાનો પ્રસંગ છે, અદ્ભુત પ્રસંગ છે. માવતર મેલીને મરી ગયા છે. દીકરો ધીરે 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 મોટો થવા માંડ્યો. નહીં કુટુંબી નાતરો પિતા ભોમું પખે ઊંચો આબ જકે અને મારે ઘર નથી પાવરના ધણી. આ તો નહીં કુટુંબી નાતરો અને પિતા ઊંચો આપ અને ધરતી સિવાય દુનિયામાં બીજું કોઈ હગુવલો નથી. માવતર એની વાહે એક બાપ દાદાની પરંપરાનું ખોરડું છોડતા ગયા છે અને દીકરાનું નાનપણથી હકપણ કર્યું છે. હકપણ વાળી કન્યાને છોડતા ગયા છે. બીજું કોઈ નાનું મોટું. ઉદર રહેતા બાપ ગયો જન્મતા મુઈ માં. ઘણ વીતી અને ઘણ વીતશે હજી ઘણાય પડશે ખા. નોધારો જુવાન મોટો થવા માંડ્યો. 18 વર્ષનો જયારે જુવાન થયો ત્યારે સામે વાળે જે જગ્યાએ એ દીકરાનું સગપણ કર્યું છે. આ કાંઈ કમાતો નથી, આની પાસે કોઈ સંપત્તિ નથી, કોઈ પોતાની પાસે થોડો ઘણો ગિરાસ હતો. ગિરાસ તો ગીરો મુકાઈ ચુક્યો છે. રાજપૂતો એકવાર સગપણ કરે પછી ફોક ન કરે. પણ આવા દીકરાને દીકરી મારી નાનપણના બોલે બંધાણા છે, હક પણ કરેલો છે, પણ કેમ મારે દીકરી દેવી? પણ એની જુવાનીનું પારખું એકવાર સામેવાળાને એના જે સસરાને થયું એના મામાને એમ થયું કે એકવાર આનો પારખું કરી જાઉં, કેટલાકમાં જુવાન છે. જવાહર હોય છે એની પરખ કરવી નથી પડતી. કહે છે પુત્રના પગ પારણે પર ખાઈ જાય છે. સામેવાળાએ દીકરીના બાપે જુવાનને કેવરાવ્યો, જુવાન ભણેજ આવતા વૈશાખ મહિનાની વૈશાખ સુદ બીજના દિવસે તો 1000 રૂપિયા જો રોકડા લઈને આવીશ તો મારી દીકરી તને પરણાવીશ, ને મારી દીકરી હું બીજે પરણાવી દઈશ. વાત સાંભળી અને ઓરડામાં બેઠેલી 18 વર્ષની રાજપૂતની કન્યા છે એના હૈયામાં પડકો ઉપડ્યો કે જેના નામની ચૂંદડી ઓઢી છે, હું રાજપૂતની દીકરી બીજાની કોઈની ચૂંદડી ઓઢું નહીં. મારા બાપે ભારે કરી, ગરીબ માણસ છે સામે મારો ધણી, જેની હારે મારું સગપણ થયું છે, એ 1000 રૂપિયા ક્યાંથી લાવશે? કંગાળ ના મુખ આ જગતમાં કોઈને ગમતા નથી, ભગવાન પણ મુખ ફેરવે દુખિયા ગણાતી દાત. એ પોતાનો ગરાસ જેને આંગણે અડાણે મૂકેલો છે, ગીરવે મૂકેલો છે, એની પાસે જઈ વાણિયાની પાસે જઈ અને રાજપૂતનો જુવાન બોલ્યો, કાકા મારો બધો ગરાહ તો તમારી પાસે મંડાવ છે, મેં મૂકી દીધો છે બધો ગરાહ, પણ એકવાર જીવતરમાં મારી લાજ રાખવી બહુ જરૂરી છે. કે તમારી પાસે દરબાર કઈ મૂકવા જેવું હોય તો આપો, અડાણે મૂકવા જેવું, ગીરો મૂકવા જેવું હોય, બોલો શું જરૂર છે? કાકા 1000 રૂપિયા જોઈએ છે. 1000 રૂપિયાની મારે જરૂર છે, ને મારી પરણેતર બીજાને જાય, જેના નામની
મારા નામની જે રજપૂતાણીએ ચુંદડી ઓઢી છે બીજાને જાય એ મારાથી ગમતું નથી. અને સામેથી મારા મામાએ કહેવરાયું છે કે વૈશાખ સુદ બીજના દિવસે 1000 રૂપિયા લઈને આવીશ તો તને મારી કન્યા પરણાવીશ. કાકા તમે કયો એ લખી આપો, કયો તો મારા પ્રાણ લખી દો તમારા ચોપડાની માલપા ઉધાર. વાણીઓ ઝીણા ઝીણા દાંત કરે છે કે દરબાર, પ્રાણને મારે કાંઈ પડી કે વાળીને એના પેટ નથી ભરાતા, પણ રાજપૂતના જુવાનમાં સચ્ચાઈ લાગી કે કંઈક તમારે મારી પાસે ગીરું મૂકવું જોઈએ. પણ જેની ખોરડાની ખાનદાની હતી, નસે નસમાં રાજપૂતાનું લોહી દોડતું હતું ભાઈ. એને વાણિયા પાસેથી એક કાગળ લીધો અને કાગળ લઈ અને દસ્તાવેજ તૈયાર કર્યો. દસ્તાવેજ તૈયાર કરીને એમાં લખ્યું કે હું રાજપૂત છું, બોલ્યું ફરીશ નહીં. વાણિયાના દસ્તાવેજમાં રાજપૂતે લખી દીધું કે તમે મને 1000 રૂપિયા આપો છો મારા લગ્ન કરવા માટે. લગ્ન કરીને હું રાજપૂતાણીને લઈને આવું, પણ જ્યાં સુધી કાકા હું તમારું લેણું 1000 રૂપિયા ન ભરું ત્યાં સુધી રાજપૂતાણી મારે મન માં અને બેન છે. અને દસ્તાવેજમાં પોતે પોતાના સહી કરી દીધી. વાણિયાને પરોના પલા મીંડા છૂટા, સાબાસ રાજપૂત, સાબાસ રાજપૂત થવા માંડ્યું. પોતાના મામાના ગામ આવી અને 1000 રૂપિયા ભર્યા ડાયરાની વચ્ચે ભર્યા ડાયરાના કોથળી રૂપિયાની મૂકીને કીધું કે લ્યો મામા, આ તમે કહેતા હતા ને કે 1000 રૂપિયા નહીં લાય વૈશાખ સુદ બીજ સુધીમાં, તો બીજ તારી અને ત્રીજ મારી હું મારી દીકરીને બીજે પરણાવી દઈશ. તો ગણી લ્યો 1000 રૂપિયા રોકડા લઈને આવ્યો છું. પણ ત્યાં તો ડેલીમાં બેઠેલો ડાયરો ફિટકાર મીંડો દેવા. આવા ગરીબ માણસને 1000 રૂપિયા માટે થઈને એટલો બધો મુશ્કેલીમાં મૂક્યો. ડાયરો રાજપૂતો જે બેઠા બધા ઉભા થઈને વિયા ગયા. ઓરડામાં બેઠી બેઠી ક્ષત્રિયાણી જેણે જે ગરીબ જુવાનના નામની ચુંદડી ઓઢી છે એ હૈયામાં ફડાક 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 ફડક થાય છે કે 1000 રૂપિયા લઈને તો આવ્યો, પણ મને લઈ જશે પછી મારા બાપના નામે મેણા મારીને મને દુઃખ બહુ દેશે. તો હું વાત કરું, ઘડિયા લગ્ન લેવાના. કંકુની લોળ જેવી રાજપૂતાણી ઉજળ ઓરડાને ઉજાળવા માટે થઈને આજ આવી છે. માંડું છાંડું ચાકળા ચંદરવા એ બધાને એકદમ જાપડી અને વર્ષો જૂનો માં જે ચાકળા ચંદરવા મૂકીને ગઈ હતી, પછી એની ઉપર જે ધૂળ ચડી ગઈ હતી, ધૂળ ને ખંખેરી અને છણ છણ છીંકો આવે એવો ઓરડો છે. એ રાજપૂતાણી ઓરડો ઉજે ઢોલિયો તૈયાર થયો. વાગી પગરવની વાહળિયું, ગહેકી ઊઠ્યું નળીએ નળિયું, કોઈ પધાર્યાના અવસરમાં લીલી વેલ બની ઓકળિયું, અને ગુંટા માજમ રાત બહુબા છલકાવી તનની તાહળિયું. રોમ રોમ તરબોલ દુબેલે આજ ફરી ઓડિયામાં આંગળિયું, અને વાગી પગરવની વાહળિયું, ત્યાં તો ગહેકી ઊઠ્યું નળીએ નળિયું ખાયું. પરણ્યાની પહેલી રાત પણ પેલો ઝોન પેલો પરોઈ રેન રો દીવડો જી ચાકણ જો એ ધણ ત્યાં એ ગોનો પીજો કાંટાળો કેવડો એ ગન ધણ જો કંકુની લો. રાજપૂત ઓરડે આવ્યો, પણ પોતાના હાથની માલપા જે ભવાની હતી વાણિયાને લખી દીધું હતું જ્યાં સુધી તારા 1000 રૂપિયા ન ભરું ત્યાં સુધી મારી પત્નીને હારે ઘન સંસાર નહીં ભોગવું, ત્યાં સુધી મારી પત્ની મારે મને મારી માં અને બેન છે. એટલે એક જ ઢોલિયામાં બે ખૂતા, પણ વચ્ચે ખુલ્લી તરવાર મૂકી દીધી. 1 દી 2 દી 3 દિવસ રાજપૂતાણીના મનમાં એમ થાય છે કે મારા બાપે 1000 રૂપિયા માંગ્યા, એનું આ રાજપૂત મારી હારે વેર મારે. ચોથા દિવસે રાજપૂત ઓરડે આવ્યો, પણ એની આંખમાં નફરત નથી, એની આંખમાં તો સ્નેહ ઉભરાય છે. રાજપૂતાણી આજ ભીતે ટેકો દઈને આહુડે રોવા માંડી. બોર બોર જેવા ઠેકી ઠેકીને આહુડા મીંડા પડવા. આમ રાજપૂતો જોયું, હા હા રાજપૂતાણી કેમ રોવો છો?
પિયર યાદ આવ્યું, મયર યાદ આવ્યું, મયરિયા યાદ આવ્યા, મા બાપ યાદ આવ્યા? એવું નથી દરબાર. આ તલવારનો ભેદ શું છે મને ખબર નથી, પણ એવી મારી કઈ ભૂલ, એવો મારો કયો ગુનો કે તમે વચ્ચે ખુલ્લી ભવાનીને મૂકીને સુવો છો, વચ્ચે તલવાર મૂકીને સુવો છો? જે ભેદ હોય તમે ભેદ કયો. હું ક્ષત્રિયાણી છું, જે રાજપૂતાણીને તમે ધાવણ ધાવે છે એવી જ ક્ષત્રિયાણીને હું ધાવણ ધાવીને મોટી થઈ છું. હું તમને તમારું વ્રત નહીં તોડાવું, પણ એનો ભેદ મને સમજાવો. અને આમ કરીને આમ જે હાથમાં કાગળ આપ્યો, એ હાથમાં કાગળ આવ્યો ત્યાં વાંચીને ક્ષત્રિયાણી ધ્રુજી ગઈ. વાણિયાને લખી દીધું છે કે તારા 1000 રૂપિયા ન ભરો ત્યાં સુધી મારી પત્ની મારે મન માં અને બેન છે. પોતાના આંગમાંથી ઘરેણા ઉતારવા માંડી અને કીધું કે લ્યો રાજપૂત. તેથી રાજપૂત બોલ્યો છે કે તારા ઘરેણા વેચીને 1000 રૂપિયા ભરું ઈ માયલો હું કંગાલ નથી, એવો હું કાયર નથી. તો કે ના, મારી વાત નથી સમજતા, આ મારા ઘરેણા લઈ જાઓ અને એને વેચી એમાંથી 2 ઘોડા ખરીદો, 2 પુરુષોના પોશાક ખરીદો, 2 તલવારો ખરીદો, 2 સાફા ખરીદો. આપણે પ્રદેશમાં કમાવા માટે જઈ. હવે હું ઘડીક માટે રાજપૂતાણી મટી જાઉં છું અને તારો જુવાન ભાઈ ભેળો બની જાઉં છું. અને સાહેબ 2 ઘોડા આવ્યા, ટૂંકમાં વાત કરું છું, 2 ઘોડા આવ્યા, 2 તલવારો આવી, 2 સાફા આવ્યા. પણ આ રાજપૂતાણી ક્ષત્રિયાણી મટી ગઈ હતી, પણ જુવાન બની ગઈ હતી. વિધાતા ખુદ વિસ્મયમાં પડી જાય કે આને મેં પુરુષ ઘડ્યો છે કે સ્ત્રી ઘડી છે, નક્કી ન થઈ શકે એમ તૈયાર થઈ જાય ક્ષત્રિયાણી. ઘોડા આગતા 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 50 ગાવની તડમજલ કાપીને બાદશાહના નગરમાં દાખલ થયા અને બાદશાહ સલામતની સવારી આવે છે. અને આમ બે તેજસ્વી જુવાનોની માથે નજર પડી, પણ ગટમાં ઘોડા થન ગને, આતમ વીંજે પાંખ, અણ દીઠેલી ભોમ પર મારું યૌવન માંડે આંખ. સવાજ જવાનો હાકલ કરી બાદશાહે. કઈ બાજુથી આવો છો, ક્યાં જાઉં છે? કે મહારાજ નોકરીની ગોતમાં આવી છે. અમારી નોકરી કરશો જુવાનો? નોકરી કરવા માટે તો નીકળ્યા છીએ અમે. ટૂંકમાં વાત કરું, બાદશાહની નોકરીએ 2 પતિ પત્ની પુરુષ વેશમાં છે, 2 રોકાઈ ગયા છે. અને એમાં ધીરે ધીરે સમય પસાર થવા માંડ્યો. બાદશાહનો એટલો બધો વિશ્વાસ સંપાદન કરી લીધો કે બાદશાહના જે સુવાનું શયનગૃહ હતું, એનો જનાનખાનો હતો, ન્યા આ 2 રાજપૂતોની ચોકી રહેતી. એમાં આહાડ મહિનો આવ્યો અને આપમાંથી વીજળીનો કડાકો થયો ભાઈ. મદ ભરી રળગી મેલ માજા ગગન દળ હળગી ગયા, દળ ભર્યા વાદળ ચડ્યા, ગણગણ વરુણ દળ વિપરી ગયા, પહાડા શિખર પર દિયણ પ્રાચર ગણ સગણ સેના હોગલિંગ આસાટ ઘમ ઘમ ધરા ધમ ધમ વરળ જમ જમ, વીજળી સમ કડક ધણાણાણાણાણાણા વીજળીનો કડાકો થયો. મોરલાએ સામે કહેકાટ માંડ્યો ભાઈ. હાંકળા ભાંગે મોર ગંદલ ગગન નિરખી ગેંગિયા, મળ રાત કાળી કઠટ માજમ પીયું ટૌક્યા બાપિયા, ત્યાં તો આયા વાહલા વીજો કી જોડ લાના હલભલ્યા દિલ ઘા પડ્યા, ઘન ઘોર રાતે નીંદ નાવે પ્રેમ પડદા ઉઘડ્યા ભાઈ. જે રાજપૂતાણી પુરુષના વેશમાં હતી એના હૈયાના કબાટ ખુલી ગયા ભાઈ. રાજપૂત પોતાના ભાલાનો ટેકો દઈ અને આપમાંથી ઠામ 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 વરસાદના ફોરા પડે છે અને ઠંડા વાતાવરણમાં ઘડીક એને નીંદર લાગી ગઈ છે. અને અહીંયા રાજપૂતાણીની અંદરથી પુરુષ હતો એ ઘટી ગયો અને રાજપૂતાણી પ્રગટ થઈ ગઈ ભાઈ. દોડી અને રાજપૂતને વીજળીના કડાકાની હારે સિંહની ગર્જનાથી જે રાજપૂતાણી નહોતી પીધી, આપમાંથી વીજળીનો કડાકો થયો, સમ કડક ધણાણાણાણાણાણા. અને અહીંયા દોટ મૂકી પોતાના પીયુને બંધ કરવા માટે. પણ 5 ડગલા આગળ રહી ત્યાં વાણિયાનો લખેલો કાગળ યાદ આવ્યો, પાછી હટી ગઈ અને એને દુહો કીધો, દેશ વિજા પીયું પરદેશા, પીયું બંધવારે વેશ, જેદી જાશા દેશ મેં તેદી બાંધવ પીયું કરેશ. બાદશાહની બેગમ આ દુહો સાંભળી ગઈ, દોટ મુક્તિ રાજપૂતાણીની જોઈ ગઈ હતી. એટલે બાદશાહ સલામતે કીધું કે જાપના, આપણે ત્યાં 2 જુવાનો જે નોકરી કરે છે ને, એમાં એક જુવાન નથી, એક પુરુષ નથી, એક સ્ત્રી છે. કેમ તમને ખબર પડી? કે આજ રાત્રે મને નીંદર નહોતી આવતી, વીજળીનો કડાકો થઈને એને દોટ મૂકીને એક દુહો કીધો. એ દુહો ફક્ત સ્ત્રી જ કહી શકે, પુરુષ એવો દુહો નથી. બાદશાહ સલામત 2ની પાસે નજીક આવ્યા, 2ને બોલાવ્યા
સાચી વાત કરો, જે ભેદ ભરમ હોય એ તમે મને કહી દો, તમને બધું માફ છે. અને વાણિયાનો કાગળ દેખાડ્યો અને બાદશાહ સલામતને મોજના થોડા મિનિટ ચૂકવા. શાબાશ રાજપૂત, શાબાશ રાજપૂત. આવા ટેકેલા રાજપૂતો હજી ભારત વર્ષમાં છે હો. બરોલા ભલા મિનિટ ભારતીય સંસ્કૃતિ બાદશાહને છૂટવા. અને 1000 રૂપિયા નહીં 10,000 રૂપિયા આપું, વાણિયાને ભરી દો, તમારો ઘરા છૂટો કરાવો, જાઓ. અને હવે તમે બે મારા માટે મારી નોકરી કરવા વાળા જુવાનો નથી, પણ તમે બે મારા માટે મારા બેટા અને બેટી સમાન છો. તેથી આ રાદેશનો રાજપૂત બહુ સરસ બોલ્યો છે કે જાપના એમ તમારી ઉપકારથી આપેલા રૂપિયા લઈ અને હું તમારી કરુણાથી મારા વાણિયાને રૂપિયા ભરી અને ઘર સંસાર ભોગવું એવો હું કાંઈ રાજપૂત નથી. ટૂંકમાં હું વાત કરું કે બાદશાહ સલામત શિકારે જવા માટે નીકળ્યા છે, બે રાજપૂત ભેળા છે, રાજપૂત ને રાજપૂતાણી બે ભેળા છે. અને એમાં હાવજનો શિકાર કરવા માટે બાદશાહ સલામત નીકળ્યા છે, અને એમાં હાવજે નિશાન ચૂકવાડી દીધું અને બાદશાહની ઉપર ઘે 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 કરતો જેમ હાવજ આવ્યો. પણ આયા રાજપૂતાણીના હાથમાં જે ભાલો હતો એ ભાલો છૂટ્યો, હાવજને હોહરો વિધી નાખ્યો મોઢામાંથી. હાવજ પીડ્યો, બાદશાહને પોરના પલ્લા છૂટ્યા. પોતાનો જીવ બચાવવા માટે થઈને 5,000 રૂપિયાનું ઇનામ આપ્યું. એ ઇનામ લઈ અને રાજપૂત પોતે ઘરે આવ્યો. ઘરે આવીને વાણિયાને 1,000 રૂપિયા રોકડા આપ્યા. અને તે દીની રાત્રે 1 વર્ષ મામા ભૂઈના ભાઈ તરીકે રેલા એ રજપૂત અને રાજપૂતાણી છે એ આ પિયુ મિલનની પહેલી રાતને માણવા માટે બેઠા. કવિ કે આવા મહાપુરુષો હોય ને એના માટે લખાય કે વટલે વચન કાજે ગોઢે કપલીએ વાનર બંકા બોની ગાભો. વટલે વચન કાજે ગોઢે કપલીએ વાનર બંકા બોની ગાભો. એક વટ માટે પોતાના વાણિયાને આપેલા વચન માટે 1 વર્ષ સુધી પોતાની પત્નીને મા બેન સમજે અને એક પથારીમાં સુવા છતાં જેને સ્પર્શ ન કરે. જાવટલે વચન કાજે ગોઢે કફનીએ વાનર બંકાવોની આભો. માથા પડે ગાલે ધડરે લડે જેવી ધીંગી ધરાના ગાજો મોરા ધીંગી ધરાના ગાજો. એ લીધા ઇતિહાસે જેના વારણા અરે અમે છીએ વાયા રંગામ જટાડવે ગલજ્જલમ પ્રવાહ ભાવિતમ સલે ગલે વિલંબ વિલંબિતમ ડમડમડમડમલિનાથપટ્ટમર્ભયં ચકાર ચંડ તાંડવં તનોતુ નઃ શિવઃ શિવં. અને આવી વાતોને દુલ્લા કાક અને ઝવેરચંદ મેઘાણી ભેળી કરી અને ગુજરાતની જનતાની સામે રસ્તા ધરી દીધો. જનાગર નરસૈયાના પાવન પ્રભાતિયા ઘંટીના શોરે ગવાય હો રાત ઘંટીના શોરે ગવાય. આપણી ગુજરાતની લોક સંસ્કૃતિ કેવી છે કે નરસિંહ મહેતાથી માંડી અને કવિ દાદ સુધી આવો ત્યાં સુધીના આપણા કવિઓએ ગુજરી માતની લોક સંસ્કૃતિની બિરદાવી છે. જાનગર નરસૈયાના પાવન પ્રભાતિયા ઘંટીના શોરે ગવાય.
કંઠે રેલાય હો દાસ લોકોના કંઠે રેલાય લાગે મોના એમો ગઢવીના કંઠે સુહામણા અરે અમે છીએ વાયા વીર